નામ સ્મરણ કરવું જરૂરી છે. જાપ તાપ કર્યા કરો. તપ કોને કહેવાય? ગીતાજીમાં તપ અને દાન મુખ્ય કહ્યું છે. તપ કોને કહેવાય? આ આંખથી પવિત્રતા જોવી એનું નામ તપસ્યા છે. જીભથી મીઠો મધુરો બોલવું એનું નામ તપ છે. કાનથી પરમાત્માની કથા સત્સંગમાં બેસવું અને હરિકથા સાંભળવી, સત્સંગ સાંભળવું એ કાનનું તપ છે. જીભનું તપ છે કે બીજાને જસ આપવો અને હરિનામનું સ્મરણ કરવું, એ જીભનું તપ છે. ખડે પગે ઊભો રહેવાની જરૂર નથી. ગીતાજીમાં ભગવાને કહ્યું કે જે તપસ્વી 5 અગ્નિમાં તપે અને પાણીમાં ડૂબેલા હોય શિયાળાની અંદર ને એક પગે ઊભા હોય, એ તો તામસી તપસ્યા છે. એની અંદર હું બેઠો છું, મને પણ તાપ આપે છે. એ ગીતાજી. તો એ તાપ તો તપસ્યા તો એવી હોવી જોઈએ કે મારી તપસ્યાથી બીજાને પણ સુખ થાય, એવી તપસ્યા હોવી જોઈએ. જે માણસ બીજાનું સુખ ઈચ્છતો નથી, બીજાને જે આનંદ આપતો નથી, એનું જીવન વ્યર્થા જ છે મારા બાપ. માથું ન લગાડતા, એનું જીવન જ વ્યર્થા છે. જે બીજાને આનંદ ના આપી શકે, બીજાને સુખ ના આપી શકે, એનું જીવન જ વ્યર્થા મારા બાપ. કહેવાનું મતલબ મારા બાપ એટલું છે કે પરમાત્માએ માનવ શરીર આપ્યો છે અને એ માનવ શરીર હસતા 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 સર્વની સાથે પ્રેમ ક્ષમતા ચાહે શ્રીમંત આવે, ચાહે ગરીબ આવે, ચાહે ગધેડો આવે, ચાહે કૂતરો આવે, બધાને વંદન કરે. નારાયણ ભલે પધાર્યા, નારાયણ. ભિખારી આવે તેને પહેલાં વંદન કરે કે ભલે આવ્યા, તમે આવ્યા એટલે મારા ઘરમાંથી કંઈક લેવાશે, તમારો ભાગ છે. ભિખારીનું પણ ઘરમાં ભાગ છે મારા બાપ. મોઢું ન ચડાવો. જે મોઢું ચડાવે ને એ ભગવાનને ગમતો નથી. ખરેખર ચાહતો બોલો કોઈ આંજી મરજી આને કચ્છી ચાલે વાહ વાછરે શું સચ્ચે ચાલે. ખરેખર જે મોઢું ચડાવીને ફર્યા કરે ને એ ભગવાન કહે છે કે તું મારાથી દૂર રહે, દૂર રહે, દૂર રહે. મને તો હસતો ચહેરો જોઈએ, મને તો આનંદિત માણસ જોઈએ. માનો એને કહેવાય કે જેનો ચહેરો હસતો હોય, જેની આંખમાં પ્રેમ હોય. અરે ઘરવાળા હોય ને એ રાહ જોઈએ ક્યારે આવે મારો નારાયણ, ક્યારે આવશે, નારાયણ ક્યારે આવશે. અને આવે એટલે ખખડાટ હસતા લાગી જાય. આજે કેમ મોડું થયું? થોડું કામ હતું નહીં કે હા કામ હતું, આજે થોડુંક મોડું થઈ ગયું, ભલે ભલે બેસો બેસો, અને તરત પાણીનો લોટો આવે ને પીવડાવે. આવા જીવન હોવા જોઈએ, મસ્ત હોવા જોઈએ. ગૃહસ્થ આશ્રમમાં પરમાત્મા આવે છે એનું કારણ શું છે? એ તુલસીદાસ મહારાજ 24 કલાક આનંદ અને આનંદ. તુકારામ બાપા કર્કશીવા છતાં પણ માર પડે તોય પણ આનંદ. આજ તો બહુ મજા આવી, 2 લાકડી મારીને ઘૂંડામાં બહુ મજા આવી. તુકારામ બાપા વિચાર તો કરો તમે મારા બાપ. એ માનવ શરીર ખીલે જેમ સૂર્યનારાયણનો પ્રકાશ છે ને તેમ માનવનો પ્રકાશ પડે. ભલે બોલે નહીં, શાંતિથી બેઠો હોય, એનો પ્રકાશ, એનો મૌન એ બીજા ઉપર પ્રભાવ પાડે. એક વાત નક્કી માનજો, ડુંગરેજી મહારાજ ત્યાં કે જે કે ડીસીને પાકે વંદન કહેજો ઈચ્છા થઈને સમજી ગયું કે એને ઈશ્વર તત્વ સારી મથા, મહાન ઈશ્વર તત્વ એમને ભગવાન સામેલો છે, એના દર્શન કરે. જે કે ડીસીને છે પાકે નમ્યની ઈચ્છા થઈ સમજી ગયું કે સંત મહાપુરુષ ઈશ્વર. તો એવા ભાવ રાખજો. જેમ સમુદ્ર મોતીની માળા ન પહેરી, ગાય પોતાનું દૂધ ન પીધો, જગતને આપ્યો, તેમ તમે પણ જગતમાં કોઈ ગરીબોની પૂછા કરજો, નહીં તો નનામીઓ એમ જ ઉપડી જશે. 80 વર્ષમાં તો કંઈક નમનામીઓ જોઈ, એ કોઈની પાસે કાંઈ પણ નહીં. એ સિકંદર જેવા બાદશાહ, એને માયા હતી બહુ વાલી હો, એને માયા હતી બહુ વાલી. જનાજામાંથી હાથ બારે રખાવ્યા, જનાજામાંથી હાથ બારે રખાવ્યા, એની મુઠ્ઠી હતી એ ખાલી ખાલી. આ ચાલી રે આ ચાલી, તમે માયા ન કરજો વાલી રે, તમે માયા ન કરજો વાલી. એ સૌને જાવું હાથે ખાલી ખાલી. આ ચાલી રે આ ચાલી. તમામ રજવાડાઓને જીતી લીધો, પણ છતાં પણ હાથમાં કંઈ ન આવ્યું.